જય શ્રી રામ દક્ષ બેટા. આજે તને 6 વર્ષ થયા અને તારા જન્મદિવસે આ એક પત્ર દ્વારા મારા હૃદયનો ભાવ શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરું છું. બેટા, પિતા પુત્રના સંબંધ અનોખો હોય છે, જેમાં શબ્દોથી વાત બહુ ઓછી થાય છે, પણ આંખોથી જ વાત થઈ જતી હોય છે. આજે મને અવસર મળ્યો છે જે કદાચ હું તને પ્રત્યક્ષ ક્યારેય નહીં કહી શકું. દીકરા, આજે તું 6 વર્ષનો થયો. તારી જીવન પુસ્તક 6 પાના વાંચી ગઈ છે અને દરેક પાના ઉપર એક નવી ખુશ્બુ, નવી અનુભૂતિ, નવી શીખ મળી છે. આ પત્ર લખતી ઘડીએ મૌન છે, સવારનો સમય છે. મારી અંદર તારી યાદોના ઝરણા વહી રહ્યા છે અને મારી આંખોમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યના પ્રસંગોની કલ્પના પ્રેમાશોમાં પરિવર્તિત થઈને ઈશ્વરનો આભાર માનતી કાગળ પર શાહી બનીને ઉતરી રહી છે. એક સવાર આવી અને પ્રભુનું વરદાન લાવી. દૂર ફેલાઈ રંગત એવી કે કુદરત પણ ખૂબ હરખાઈ. ઘરના ઓરડા ગૂંજવા લાગ્યા તારી કિલકારીઓથી. સૌના હૃદય ધબકવા લાગ્યા ફક્ત અને ફક્ત તારા થકી. મમ્મી કહે, મારું તો હૃદય બહાર આવી ગયું. પપ્પા કહે, મારું પ્રતિબિંબ પ્રત્યક્ષ થયું. દાદી દાદુની આંખમાં હરખના અશ્રુ કહે, લાલજીની ઝાંખી થઈ. બા દાદાની અંતરાત્મા કહે, અમારી તો લીલી વાડી થઈ. શ્રી ગુરુદેવે તારું નામ આપ્યું દક્ષ, જેનો અર્થ થાય સર્વમાં નિપુણ. શ્રી ગુરુદેવના જ આશીર્વાદથી તારું જીવન થશે સંપૂર્ણ. તું હસે એટલે સૌનું હૃદય મલકાય. તારા નિશ્ચલ પ્રેમમાં જીવન જીવવાનો સાર દેખાય. સંતો અને પરિવાર વચ્ચે ખૂબ પ્રેમથી ઉછળતો ગયો. ખબર જ ના રહી કે ક્યારે પરિવારના મણકાઓને જોડતી દોર બની ગયો. બેટા, મને યાદ છે 24 જૂન 2019ની એક શાંત સવારે તું તારા નાનકડા હાથ અને આંખોમાં એક અકબદ્ધ વિશ્વાસ લઈને પહેલીવાર રડ્યો અને એ અવાજે તારા મમ્મી, પપ્પા, દાદી દાદુના હૃદયમાં એક અનંત શાંતિનો ઉદય કર્યો. એક નવા વ્યક્તિત્વને, એક નવા સંબંધને જન્મ આપ્યો. તારા જન્મથી હું પિતા બન્યો, એવો પિતા જેની લાગણીઓનો પૂરો દરિયો તે ખુલ્લો મૂકી દીધો. તારી મમ્મીની આંખમાં મીઠા અશ્રુ હતા. પ્રસૂતિની પીડામાં પણ તેના મુખ પર એક અદ્ભુત અવર્ણનીય ભાવ હતો. તારા દાદી અને દાદુનો હરખ સમાતો નહોતો. કહેવાય છે ને કે વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ અત્યંત વહાલું હોય છે. તારા જન્મની ક્ષણ આખા પરિવારના જીવનનું કેન્દ્ર બની ગઈ. ઘરની દરેક વાત તારા નામથી શરૂ થવા લાગી અને ઘરના બધા તારા કરતાં પણ નાના બાળક બની ગયા. તારું પ્રથમ હાસ્ય, તારું પ્રથમ પગલાં, તારો ગોઠણીએ ચાલવું, હનુમાન ચાલીસા અને રામધૂન પર જન્મથી જ શાંત થવું, આ બધા અનુભવ અત્યંત સુખ આપીને અવિસ્મરણીય બનતા ગયા. તારા પથરાયેલા રમકડા, કોઈ પણ ગુસ્સા વગર તને ખીજાવવું, તારી કાલે વાતોમાં સાથ આપવો, આ બધું તારી મમ્મી અને મને એક નવા પુનર્જન્મની લાગણી આપે છે. તું આવ્યો અને ઘરમાં ઉજાસ થયું. તારા નિર્દોષ સ્મિતે રાતને દિવસ કર્યો. મમ્મીના જીવનનો સાર છે તું, દાદી દાદુના સંસ્કારનો વારસદાર છે તું, પપ્પાના હૃદયનો વિશ્વાસ છે તું, શ્રી ગુરુદેવના ચરણમાં રહેલ જીવાત્મા છે તું. બેટા, તું જીવનભર અમારા માટે બાળક રહીશ. તું મોટો થઈ રહ્યો છે, પણ તારા હૃદયની બાળ સૌમ્યતા હજુ યથાવત છે અને એ જ અમારા જીવનનો સૌથી સુંદર અનુભવ છે. દીકરા, હવે જે હું તને કહું એ સમજવા માટે તું હજી બહુ નાનો છે, પણ એક દિવસ આવશે જ્યારે તું મોટો થઈને તારા ચમકતા દીવાઓની વચ્ચે આ પત્રનો અવાજ સાંભળશે અને મને વિશ્વાસ છે કે આ પત્ર તને કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે, તને આત્મવિશ્વાસ આપશે. જીવનની અનિશ્ચિતતા કદાચ મારા હૃદયને ખોલીને મૂકવાનો અવસર ફરી ના આપે, એટલે આજના અવસરનો લાભ લઈને તને એક પિતા તરીકે એડવાઇસ આપું છું. દીકરા, જે રીતે ઘરના વડીલોએ અમને મોટા કર્યા, અમારામાં બી વાવ્યા અને સિંચ્યા, સંસ્કાર વાવ્યા અને સિંચ્યા, હવે એ અમારી ફરજ બને છે કે એ વારસો, એ બીજ અમારે તારામાં રોપવા અને સિંચવા. આ સીડ્સનો સાર તને કહું છું બેટા. હવેના સમયમાં તને પાંખો ફૂટશે, તારે આકાશની ઊંચાઈઓ આંબવી હશે, તારે ખૂબ ઉડવું હશે અને તું ખૂબ ઉડજે પણ ખરા, પણ તારા પગ અને નજર હંમેશા જમીન પર રાખજે. વાણી, વર્તન, વ્યવહારમાં અપાર વિનમ્રતા રાખજે. સફળતા એ નથી કે જે તારું નામ જાણે, સફળતા એ છે કે કોઈ તારા નામે આશીર્વાદ આપે.
વ્યક્તિની લાઈફ એના સારા કર્મોથી સુગંધિત બને છે અને એવું જીવન ક્યારેય સરળ નથી હોતું. એવું જીવન જે જીવી જાય છે તે પરમાત્માની નજરમાં સાચો હોય છે અને તેને પછી કોઈના સર્ટિફિકેટની જરૂર નથી રહેતી. એક વસ્તુ હંમેશા યાદ રાખજે, અમે તો તને આ વર્લ્ડમાં લાવવા માટે નિમિત્ત બન્યા. તારા સાચા માતા પિતા આપણા શ્રી ગુરુદેવ છે. શ્રી સીતારામજી તારા સાચા માતા પિતા છે. હંમેશા એવો પ્રયત્ન કરજે કે તું એમની નજરમાં સાચો અને સારો રહે. હંમેશા દરેક ક્ષણે શ્રી રામ નામનો આશરો લેજે, શ્રી રામચરિત માનસનો આશરો લેજે. શ્રી રામ નામ જ તારા જીવનનો સાર અને આધાર બનશે અને તને અપાર, અનંત, અલૌકિક અને પરમાત્માના નિજ ભક્તના હૃદયમાં વાસ કરતી શાંતિ અને આનંદ આપશે. નિરંતર નામ સ્મરણ જે તું ઓલરેડી કરી રહ્યો છે એ તારા જીવનને તારી દેશે. એક ભરોસો, એક બલ, એક આશ વિશ્વાસ, રામ ભરોસો, રામ બલ, રામ આશ વિશ્વાસ. આજે તારા જન્મ દિવસે તને મમ્મી, પપ્પા, દાદી, દાદુ, બા દાદા તરફથી તને એક એવી ગિફ્ટ મળવી જોઈએ જે સમયને ઓળંગી જાય, ભવિષ્યને સ્પર્શે અને તારા જીવનના દરેક દિવસને આશીર્વાદ આપી શકે. આ પત્ર એ એક ભેટ છે દીકરા. તું જ્યારે આગળ વધે ત્યારે પાછળ આ પત્ર હશે. તું જ્યારે મૌન રહે તારા માટે આમાં પ્રેમના શબ્દોનો ભંડાર હશે. તને જ્યારે એકલું લાગે ત્યારે એમાંથી ઉગશે અમારો સાથ. તું જ્યારે મૂંઝાઈશ ત્યારે આ પત્ર સાંભળશે તારા મનની વાત. આ પત્ર સુલટાવશે તારા મનની ગાંઠ. દક્ષ બેટા, ઓલવેઝ રિમેમ્બર, પપ્પા ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. બેટા, મમ્મી, પપ્પા, દાદી, દાદુ, બા દાદા અને હોલ ફેમિલી લવ યુ સો મચ. તારું અસ્તિત્વ અમારા માટે જીવનનું એક કિરણ છે. તું અમને જીવનની એવી વાર્તા લખાવતો જાય છે જે પ્રેમથી ઘેરાયેલી છે. તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કે તને તારી પ્રિય ભક્તિ અને શક્તિ આપે. શતમ જીવો શરદ. હેપી બર્થડે બેટા. વી લવ યુ સો મચ. વાલનો દરિયો છે તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા પગલી તે કીધી ઝાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. મારા વાલા, મારા તારું ચાલવું, તારું બોલવું, કાલું ને ઘેલું યાદ છે. મારી આંખમાં તારા બાળપણના સેંકડો વરસાદ છે. તારી હર ખુશીને સાચવીને મનમાં રાખી છે હજી. મારી જિંદગી આખી ગણી બસ તું જ પૂંજી છે ખરી. પાપા પગલી તે કીધી ઝાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. મારા પાપા પગલી તે કીધી ઝાલીને મારો હાથ, જીવની